51 શક્તિપીઠમાંથી એક અને 18મી સદીમાં બનેલા ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરનું નવીનીકરણ કરવા માટે ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આસ્થા અને શ્રદ્ધાના આ ધામમાં વરખડીવાળા સ્થાનને યથાયોગ્ય રાખી તથા વલ્લભ ભટ્ટના મંદિરમાં કોઈપણ જાતના ફેરફાર કર્યા સિવાય બંસી પહાડપુર સ્ટોનમાંથી મંદિર નિર્માણ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોમનાથ, દ્વારિકા અને પાવાગઢના મંદિરની જેમ બહુચરાજી માતાજીના મંદિરનું નવનિર્માણ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવશે. મંદિરની પાયામાંથી શિખર સુધી 86 ફૂટની ઊંચાઈ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર પરિસરના સર્વગ્રાહી વિકાસની કામગીરી હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા 70 કરોડથી વધુનો ખર્ચ કરવાનું આયોજન છે. આ મંદિર હયાત સ્થળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વરખડીવાળા સ્થાને યથાયોગ્ય રાખી તથા વલ્લભ ભટ્ટના મંદિરમાં કોઈપણ જાતના ફેરફાર કર્યા સિવાય બંસી પહાડપુર સ્ટોનમાંથી મંદિર નિર્માણ પામશે. ઉલ્લેખનીય છે કે હાલનું બહુચરાજી મંદિર 18મી સદીના અંતમાં માનાજી રાવ ગાયકવાડના શાસન દરમિયાન બાંધવામાં આવ્યું હતું અને રેતી પથ્થરોનો ઉપયોગ કરી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગત થોડા વર્ષો અગાઉ પણ બહુચરાજી માતાજીના મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે હવે રાજ્યના પ્રસિદ્ધ મંદિરોની જેમ બહુચરાજી માતાજીના મંદિરનું કોરિડોર સ્વરૂપે નિર્માણ કરવામાં આવનાર છે, જેનું નવીનીકરણ કામ લગભગ 3 થી 5 વર્ષમાં પૂર્ણ થઈ જશે અને માઈ ભક્તો માટે નવીન મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. નાયબ વહીવટદાર તરીકે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં ફરજ બજાવું છું. આપે કહ્યું એ પ્રમાણે સૌપ્રથમ તો મા બહુચરના ખૂબ આશીર્વાદ સૌ લોકોને. માના આશીર્વાદથી અને ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રી બહુચરાજી મંદિરનું નવીનીકરણનું કામ મંજૂર થયેલું છે અને આ કામગીરી અંતર્ગત હાલ શ્રી બહુચરાજી માતાજીનું જે મંદિર છે એ નવીનીકરણના ભાગરૂપે હાલ પૂરતું મંદિરને ખોલવાની કામગીરી ચાલી રહી છે. સર, શું લાગે છે કેટલા સમયમાં ભક્તોને માના દર્શનનો અનેરો લાભ મળી શકશે નવીન મંદિર સાથે? આમ તો ટેન્ડર મુજબ 3 વર્ષનું ટેન્ડર સમયગાળો આપેલો છે. તો 3 વર્ષની અંદર મા બહુચરનું સરસ મજાનું વિશાળ મોટું પવિત્ર મંદિર બની જશે અને એનો લાભ સરકાર તરફથી એવો પ્રયત્ન છે કે 3 વર્ષમાં જેવું જ બને અને તરત જ શ્રદ્ધાળુઓને એનો લાભ મળે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. હાલ પ્રપોઝમાં મંદિરથી 500 મીટર સુધીના પરિઘની અંદર વિકાસનો પ્લાન મૂકવામાં આવેલો છે, જે ધીમે ધીમે સમયાંતરે આનું અમલીકરણ કરવામાં આવશે. કેતન પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.